મનીષાબેન. હાય. એકદમ ટ્રેડિશનલ લુકમાં છો આજે તમે. પરાઠા શીખવાના છે ને? પરાઠા એક ઇન્ડિયન વાનગી કહેવાય, પરંતુ આજે પરાઠામાં બહુ જ બધી વેરાયટી મળે છે. ફ્યુઝન પરાઠા પણ હવે તો પ્રિપેર થાય છે, કે ચાઇનીઝ છે, કે મેક્સિકન છે, કે જાત જાતના સ્ટફિંગ વાળા. પણ આપણો જે સબ્જેક્ટ છે, આપણે વિધાઉટ સ્ટફિંગ બનાવવાના છે પરાઠા, એટલે એક જ લોટમાં બધું મિક્સ કરીને પછીથી બનાવવાના છે. તો શું વેરાયટી લઈને આવે છે આજે? જે પરોઠા બનાવવાના છે એ રાજસ્થાનની સ્પેશિયાલિટી છે, જેનું નામ છે ટીકારા. જનરલી આપણા બધાને એ હોય કે પરાઠા એટલે ફક્ત પંજાબી પરાઠા હોય, એવા ટાઈપની પહેલા ફર્સ્ટ ઇમ્પ્રેશન એવી આવી જાય. પણ આજે જે બનાવીશું એ રાજસ્થાનની સ્પેશિયાલિટી છે. ઓકે, ટીકાર નામ એકદમ જ અલગ છે, મેં ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે. અને નામ પરથી ખ્યાલ નથી આવતો કે છેલ્લે પરાઠા બનશે. એટલે કેવા બનશે? સ્પાઇસી હોય છે, માઇલ્ડ હોય છે? આજે પરાઠા છે એ એકદમ પ્રોપરલી જે ગામડાના લોકો હોય છે એ લોકો બનાવે છે. ઓકે, અને એ લોકો રૂટીનમાં બનાવતા હોય છે? બહુ જ ઓફર્ટલી બનાવે છે. અચ્છા, કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે પરાઠા? એમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ઘઉંનો લોટ, એના અંદર બેઝ ફ્લાવર, પીળી મકાઈનો લોટ, બેસન અને બીજું બધું સ્ટફિંગનું ઇન્ગ્રેડિયન્ટ. ઓકે, બહુ જ બધા શાકભાજી. રાજસ્થાની વાનગી છે એટલે વેજીટેબલ્સ નો બહુ ઓછો ઉપયોગ છે, અને મસાલા છે અને લોટ જે કહેવાય એ તમે ખૂબ લીધો છે. હાજી, તો કરી દઈએ તૈયારી? જરૂર. એક બાઉલ લેશો. આ એક કપ ઘઉંનો લોટ છે. ઓકે. આ પીળી મકાઈનો લોટ છે એ અડધો કપ લેવાનો છે. ઓકે, આ રીતેનું જ માપ હોય છે ને? હા. 2 ટેબલસ્પૂન ચણાનો લોટ, એક મીડિયમ સાઈઝ નો કાંદો બારીક ચોપ કરેલો, ઓકે, 3 ટેબલસ્પૂન ક્રીમ, ઘરની મલાઈ પણ નાખી શકો અથવા જે રેડીમેડ ક્રીમ મળે છે એ લઈ શકાય, 1 અથવા 2 ટેબલસ્પૂન કોથમીર, 1 ટીસ્પૂન આદુ ચોપ કરેલું, 1 ટીસ્પૂન લસણ બારીક ચોપ કરેલું, 1 થી 2 ટીસ્પૂન લીલા મરચા બારીક ચોપ કરેલા, મીઠું સ્વાદ મુજબ. આમાં થોડુંક હલકું જ મીઠું નાખવાનું છે, બહુ ચડિયાતું નહીં. એકદમ ચપટી હળદર. હવે આ બધાનો લોટ બાંધી લઈએ. ઓકે, તમે કહું કે જે લોકો ગામડામાં રહે છે, જે ટિપિકલ રાજસ્થાની લોકો કહેવાય, એ લોકો ખૂબ બનાવતા હોય છે, એટલે આઈ થિંક આ બહુ વર્ષો જૂની ડિશ હશે. હાજી, ઘણા વર્ષો જૂની છે. અને તમે રાજસ્થાનના જે ગામડામાં જાઓ અને ત્યાં મતલબ જેવી રીતે આપણે બાજરાનો રોટલો કેમ ફેમસ હોય એવી રીતે આ ફેમસ છે. ઓકે, થોડું થોડું પાણી આમ કરી અને એનો લોટ બાંધી લઈએ. કેવી કડક બાંધીએ છે? નહીં બહુ કડક અને નહીં બહુ સોફ્ટ, મીડિયમ કન્સિસ્ટન્સીની બનાવીશું. જ્યારે બંધાઈ જાય પછી 1 ટીસ્પૂન બટર નાખી અને એને મસળી લેશું. ઓકે, લોટ બંધાઈ ગયો છે. બનાવી લઈએ પરાઠા. પતાવણ માટે ઘઉંનો લોટ લીધો છે. ઓકે, મોટો લુઓ લઈએ છે? હા, થીક અને જાડા હોય છે. અચ્છા, મકાઈનો લોટ આમાં લીધો છે એટલે જે ધાર છે એ થોડી તૂટી જશે, ક્રેક વાળી થશે. મકાઈ છે ને બધું એબ્ઝોર્બ કરી લે છે, એમાંનું મોઇશ્ચર એટલે એવું થશે. ઓકે, સેજ પછી આપણા હાથેથી કિનારીથી દબાવી દેવાની. અચ્છા, સરસ થીક બન્યો છે. જો કે એને થોડું કેરફુલી હેન્ડલ કરવું પડે એવું લાગે છે. હા, આ છે ને એકચ્યુઅલી એ લોકો બહુ મોટી મોટી સાઈઝ ના મળે છે. ઓકે, આપણને તો ફાવે નહીં એટલું બધું. અને આ રીતે જ બને છે કે હાથથી થેપતા હોય છે? આવી રીતે જ. અચ્છા, વણીને જ કરે છે. એકદમ પોલા હાથે સરસ સોફ્ટલી વણીએ છે. હા, બંને પરાઠા વણાઈ ગયા છે. બહુ સરસ થિકનેસ છે, બિસ્કિટ જેવા પરાઠા છે, આઈ થિંક બનશે. હા,
એકદમ સ્લો તાપે એકદમ શાંતિથી શેકવું પડે છે. ઓકે, એકદમ ધીમા તાપે. હાજી. કારણ કે થિક છે અને પ્લસ શું વચમાંથી બી શેકાઈ જાય એટલા માટે થોડુંક સ્લો તાપે એને શેકીશું. ઓકે. પરાઠાનો ઉપયોગ કયા ટાઈમે સર્વ થતા હોય છે, કયા ટાઈમે બનાવતા હોય છે લોકો? સવારે એક બનાવે છે નાસ્તા ખાવા, અથવા તો રાત્રે બનાવે છે. અચ્છા, રાત્રે અથવા તો સવારે બ્રેકફાસ્ટ. હા. બીજી રાજસ્થાનની એક તમે સાંભળ્યું હોય તો ચીમટી વાળી રોટી બહુ જ ફેમસ છે. એ લોકો બાજરાની રોટલી અને ઘઉંનો લોટ મિક્સ કરી, બાજરાનો લોટ અને ઘઉંનો લોટ મિક્સ કરી આવી રીતે રોટલી કરે અને પછી ગેસ ઉપર ચીમટી આપે. અચ્છા, બહુ ફેમસ છે. એનું નામ ચીમટી વાળી રોટી. એટલે એવું કરવાથી શું થાય? એમ જે ચીમટી કરે પ્રોસેસ થી શું થાય? એકચ્યુઅલી એ લોકોની રાજસ્થાનની મેથડ છે અને એમાં એટલું બધું એ લોકો ઘી નાખે છે. આમ પછી દરેક આખી રોટલી પર આમ ચીમટી ભરી અને એને પોઈન્ટ આપે છે. એટલા એરિયામાં ઘી સ્ટોર થઈ શકે, લાઈક પડ્યું રહે, બહાર નીકળી ના જાય એટલા માટે? નહીં, એટલા માટે નહીં, પણ આખી રોટલીમાં એવી રીતે ચીમટી કરે છે અને પછી ઉપર ઘણું બધું ઘી નાખે છે એટલે એ ઘી અંદર ઉતરે છે અને એ રોટલી એટલી બધી અમેઝિંગ લાગે છે ખાવામાં. ઓકે. બટર લગાડી લઈએ. આપ જોઈ શકો છો એનો કલર બહુ જ સરસ લાગે છે. કડક ક્રિસ્પી થાય છે. હા, એકદમ ક્રિસ્પી. અને જ્યારે જ્યારે બી આ રોટી કરીએ ત્યારે વચમાં બટર અથવા ઘી લગાડતા રહેવાનું, તો એનાથી એનો ટેસ્ટ અંદર ઉતરી જશે રોટલીમાં. અચ્છા, સારું બટર લઈએ છે એક પરાઠામાં? હા, એક ટેબલ સ્પૂન જેટલું લઈએ છે બસ એક પરાઠામાં. તૈયાર થઈ ગયું છે, બરાબર શેકાઈ ગયું છે. કાઢી લઈએ, એને કટ કરી લઈએ. સર્વ કરીએ. તૈયાર છે રાજસ્થાનની એક સ્પેશિયલ ડિશ જેનું નામ છે ટીકાર. અને શેની સાથે સર્વ કરી શકે? નોર્મલી શું કરતા હોય છે લોકો? નોર્મલી ફક્ત દહીં સાથે ખાય છે અથવા તો ઘણું બધું એક કટોરીમાં ઘી લે છે અને એમાં બોળીને ખાય છે. અચ્છા. પરાઠા સ્પેશિયલ વીકમાં તો એવું છે કે બપોરે તમે વાનગી શીખ્યા અને સાંજે તમે તૈયાર કરી શકો. તો બસ વાનગીની રીત લખો અને સાંજે પછી તૈયારી કરો. ટીકાર બનાવવા માટે જોઈશે ઘઉંનો લોટ 1 કપ, પીળી મકાઈનો લોટ અડધો કપ, ચણાનો લોટ 2 ટેબલસ્પૂન, ઝીણી સમારેલી ડુંગળી 1 નંગ, મલાઈ 3 ટેબલસ્પૂન, સમારેલી કોથમીર 1 થી 2 ટેબલસ્પૂન, સમારેલું આદુ 1 ટીસ્પૂન, સમારેલું લસણ 1 ટીસ્પૂન, સમારેલા લીલા મરચા 1 થી 1.5 ટીસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, હળદર ચપટી, પાણી જરૂર મુજબ, બટર 3 ટેબલસ્પૂન. અટામણ માટે ઘઉંનો લોટ. ટીકાર બનાવવા માટેની પદ્ધતિ: સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ, પીળી મકાઈનો લોટ, ચણાનો લોટ, ઝીણી સમારેલી ડુંગળી, મલાઈ, સમારેલી કોથમીર, સમારેલું આદુ, સમારેલું લસણ, ઝીણા સમારેલા લીલા મરચા, મીઠું તથા હળદર ઉમેરી મિક્સ કરો. પાણી ઉમેરી કણક બનાવો. બટર લગાવી કણકને કેળવી લો. હવે કણકમાંથી લુવા બનાવી ઘઉંનું અટામણ લઈ વણી લો. કિનારને બરાબર દબાવી તવા પર બંને બાજુ શેકી લો. ઉપર બટર લગાવી બટરથી શેકી કટ કરી સર્વિંગ ડિશમાં લઈ